સામા ભગવાન પોતાના ભક્ત ઉપર તો એટલા બધા અધર લઈ ગયા છે કે સત્યુ કરતા પણ આ કળિયુગમાં સ્વામી ભગવાન પોતાના પ્રેમી ભક્તોને એવું અલૌકિક સુખ આપે. સત્યુ કથો ત્યારે કલ્પ વૃક્ષ નીચે જઈ અને સંકલ્પ કરતા ત્યારે એને મત પણ સ્વામી ભગવાન પોતાના પ્રેમી ભક્તો પર એટલા બધા અરળી ગયા છે, એટલી બધી દયા કરી છે અને આપણા સૌના સુખને માટે સ્વામી ભગવાને પોતાના ગુરુ રામાનંદ સ્વામી પાસે બે વરદાન માગ્યા. રામાનંદ સ્વામી કહે, કલ્યાણ સ્વામી હે નિર્વિકાર હોય, આ તમે હવે હું મારી ઉંમર થઈ છે, મારે આ દુનિયામાંથી જવું છે, તો હવે તમે આ ગાદી સંભાળો. ત્યારે ભગવાન નિર્વિકાર સ્વામી કલ્યાણ સ્વામી કહે છે કે ગુરુ મહારાજ, હું તો એક નાનકડો સાધુ છું, આ ગાદી તો બહુ સંભાળી કઠણ કહેવાય, માટે મોટા મોટા સંતોને આપો તો સારું. ત્યારે રામાનંદ સ્વામી તો જાણતા હતા અને પોતે કહેતા હતા કે હું તો દુઃખી ઉગાડું છું, હા દેશના બધાના તો આ સ્વામી ભગવાન છે. સ્વામી રામાનંદ સ્વામી પણ જેમ મેં જોયું નથી, પણ જેમ આ કોઈ વેર કાઢતા હોય તો એ દુઃખી ઉગાડતા હોય, શું છે મેં જોઈ નથી, પણ આપણા શાસ્ત્રમાં મોટા શબ્દોએ લખ્યું કે આ વેર કાઢતા હોય તો પેલા દુઃખી ઉગાડે, પણ પછી રેસના ખેલાડીઓ હોય એ પછી આવીને એકદમ રેસ બજાવે. ત્યારે આમાં રામાનંદ સ્વામી કહ્યું કે રેસના બજારમાં તો પાછળ. ત્યારે રામાનંદ સ્વામી કહ્યું કે હું જે કહેતો હતો કે રેસના બજારના પાછળ છે તે આ સાક્ષાત આ સહજાનંદ સ્વામી છે. એટલે મહારાજે ના પાડે કે મારાથી આ ગાદી દેવાય નહીં, હું આવું કરી શકું નહીં. પણ રામાનંદ સ્વામી જાણ્યું કે આ સત્સંગની ધુરા અને આ ધુરા પરંપરા ચાલી આવે એટલે આ ધર્મ ધુરા છે એ તો આ સહજાનંદ સ્વામીને લાયક છે. મહારાજે શિક્ષા પત્રીમાં પણ કહ્યું કે જેને જે કાર્ય યોગ્ય સંપા હોય, કાર્ય કરનાર હોય એને વિચારને તે. ત્યાં રામાનંદ સ્વામી પણ વિચાર કર્યો કે આ બધા સંતો મુક્તાનંદ સ્વામી આદિ ઘણા સંતો છે, પણ આ સહજાનંદ સ્વામી જેવા કોઈ નથી. માટે ફરી ફરીને સ્વામી ભગવાને સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ વિનંતી કરી કે સહજાનંદ સ્વામી હે નિર્વિકાર સ્વામી, આ ગાદી તો તમારે લેવી પડે. ત્યારે શાસ્ત્રમાં લખ્યું કે માતા પિતા અને ગુરુ એની આજ્ઞા પાલન કરી એ શિષ્ય મહાત્માનો ધર્મ છે. ત્યારે આ સ્વામી ભગવાન તો સર્વના અવતારી, કાળના કારણ, સર્વના નિયંતા હતા, પણ પોતે દાસ પણ બતાવ્યો કે આ ગુરુ તો રામાનંદ સ્વામી છે, હું તો એનો દાસ છું. પણ રામાનંદ સ્વામીને આવો આગળ જોઈ, ભલે ગુરુ મહારાજ ભલે આ તમારી ઈચ્છા છે તો ગાદી સંભાળો, પણ મને બે વરદાન આપો. જો
આ દયાળુ સ્વામિનારાયણ ભગવાન આના કોટી બ્રહ્માંડના નિયંત્રણ એ ભગવાને શું માગ્યું? આ દુનિયામાં કોઈક મોટા શ્રેષ્ઠ હોય, રાજા હોય તો રાજી થાય તો આ દુનિયાની વસ્તુ માગે. પણ સ્વામિનારાયણ ભગવાને શું માગ્યું? એ ગુરુ મહારાજ, જો તમે મારા ઉપર રાજી થયા હો તો આ બે વરદાન આપો. શું કે મારા ભાગમાં રામપત્ર લખ્યો હોય કે તમારા ભક્ત હોય એના પાદમાં રામપત્ર લખ્યું હોય. રામપત્ર શું કહેવાય? કે માટીનું વાસણ હોય. તે ખરોખર ભિક્ષુક હોય તે ખરોખર માંગવા જાય તો 12 વાગ્યા સુધી માંગે કિલો કે 2 કિલો લોટ માન મળ્યો. એવું પાત્ર હોય તો એ મને આવો. પણ આ ભક્ત મારા દુઃખી રહ્યા. જો આ ભગવાને કેવું માગ્યું કે મારા જે ભક્ત હોય એને આવું દુઃખ હોય તો મને અને મારા ભક્તને એક વિષયનું દુઃખ થવાનું લખ્યું હોય તો મને રમાડે કોઈ વિષયની વેદના થાય. જો આ ભગવાને આપણા સૌના સુખને માટે આવું વરદાન માગ્યું છે. તો ભગવાનના આશ્રિત છે એ કોઈ પ્રકારે અન્ન વસ્ત્રથી દુઃખી નથી. હા, કોઈને દુઃખ હોય તો ભગવાને વચનાવતમાં કહ્યું કે મારા ભક્ત છે એના પ્રકાર અને માયાનો કોઈ કામ નથી અને મારા ભક્તને અર્થે મારા દે ખરાપણા કર્યા. જો ભગવાને પોતાના કેવા ભક્ત વાળા ભગવાન કે જેવા મારા ભક્ત મને વાલા છે કઈ પણ વાલો નથી. તો ભગવાને આપણા પર આવું માગ્યું તો ભગવાને પોતાના ભક્તને દરેક રીતે સુખ્યા કહે છે. અને મારા જે 2 વરદાન માગ્યા તે આ દિવસ સુધી સત્ય થાય છે અને હજી સુધી આ સત્સંગ રહેશે ત્યાં સુધી ભગવાનના ભક્ત દુઃખી નહીં થાય.